નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રદ્ધા મેડમ આપ સર્વેનું પાઠક સ્કૂલ મેટોડા વતી સ્વાગત કરું છું. કહેવાય છે કે યતો ધર્મસ્તતો જયઃ, એટલે કે ધર્મનો હંમેશા વિજય થાય છે. અને આ ટેગલાઇન છે આપણી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 એટલે કે એકમ નંબર 11 ભારતનું ન્યાયતંત્ર તેના વિશે અભ્યાસ કરી રહ્યા હતા. અને તેના પાર્ટ 1માં આપણે સુપ્રીમ કોર્ટ વિશે જોઈ ગયા. અને સુપ્રીમ કોર્ટની હેઠળ આવે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ, જે આપણા દેશના દરેક રાજ્યોને એક એક હાઈકોર્ટ એવી રીતે ફાળવવામાં આવી છે. પણ ઘણા રાજ્યો અને યુનિયન ટેરેટરીઝ એવા છે જેમાં એક હાઈકોર્ટને અન્ય 2 થી 3 રાજ્યોનું કામ સોંપવામાં આવેલું હોય છે, અથવા તો જે યુનિયન ટેરેટરીઝ છે એના ન્યાયિક કામો છે એ કોઈપણ એક જ વડી અદાલતને સોંપવામાં આવેલા હોય છે. વડી અદાલત એટલે કે હાઈકોર્ટ વિશે અભ્યાસ કરતાં પહેલાં આપણે નઝીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ તેના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે નઝીરી અદાલતનો અર્થ સમજીએ તો ઇંગ્લિશમાં એનો અર્થ એવો થાય કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ, એટલે કે જે નઝીરી અદાલત છે એમાં રેકોર્ડ પુરાવા માટે રાખવામાં આવે છે. અને તમે ક્યાંક ફિલ્મોમાં પણ સાંભળેલું હશે કે કાયદો છે એ પુરાવો એટલે કે સબૂત ઉપર આધાર રાખે છે. આ નઝીરી અદાલતમાં જે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આવ્યા હોય, એના જે નિર્ણયો હોય, એના જે દસ્તાવેજો હોય એ કાયમી રીતે તેમાં સંગ્રહી રખાય છે. અને આ બધા જે પુરાવા છે એનું જે બધી નીચલી અદાલતો છે એ એક સંદર્ભ તરીકે ઉપયોગમાં લેશે. ઉદાહરણ તરીકે સમજીએ કે કોઈ પણ એક કેસ બની ગયો હોય અને એના જ જેવો બીજો કોઈ કેસ ભવિષ્યમાં આવે, તો જે ભૂતકાળમાં એવો જ કેસ બની ગયો છે એના ચુકાદા અને પુરાવાને ધ્યાનમાં રાખીને જે કોઈ પણ અદાલતમાં એ કેસ આવ્યો છે એ એના સંદર્ભે નિર્ણય આપી શકે છે. અને એ જે કેસ છે એ પુરાવા તરીકે અન્ય જે કોર્ટો છે એણે ચુકાદો લેવડાવવામાં મદદ કરે છે. સુપ્રીમ કોર્ટની જેમ જ નઝીરી અદાલત છે એની અવગણના કે કોઈ પણ તિરસ્કાર એ સજાને પાત્ર બને છે. તો આ વાત થઈ નઝીરી અદાલત વિશે. ત્યારબાદ આપણે જોઈએ હાઈકોર્ટ, વડી અદાલત. વડી અદાલત હોય છે એ કોઈ પણ રાજ્યમાં સૌથી ઉચ્ચ સ્તરે હોય છે. સુપ્રીમ કોર્ટમાં સૌથી નીચે પહેલાં આવે તો વડી અદાલત છે. વડી અદાલત છે એ સુપ્રીમ કોર્ટ અને અન્ય જે સેશન્સ કોર્ટ અને જિલ્લા કોર્ટ છે આ બંને વચ્ચે એક કડી રૂપે કામ કરે છે. અને જે તે રાજ્યની વડી અદાલત છે એ તે વિસ્તારમાં શિરોમાન્ય ગણાય છે. એટલે કે આપણા ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટ છે જે અમદાવાદ ખાતે આવેલી છે, એ આખા ગુજરાતમાં સૌથી સર્વોચ્ચ ગણાય છે. આપણા બંધારણમાં પણ દરેક રાજ્યને એક હાઈકોર્ટની જોગવાઈ એટલે કે વડી અદાલતની જોગવાઈ કરવામાં આવેલી છે. 2 અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા છે એ માત્ર ને માત્ર રાષ્ટ્રપતિને છે. ભારતમાં આજે પણ કેટલાક એવા રાજ્યો છે જ્યાં 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ હાઈકોર્ટ હોય, જેમાં પંજાબ,
હરિયાણા અને ચંડીગઢ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. એ જ પ્રમાણે આસામ વડી અદાલતની હકુમત છે એ આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરે છે. આમ એક રીતે જોઈએ તો કોઈ પણ એક રાજ્યમાં જે વડી અદાલત આવેલી છે એનું કાર્ય છે એ અન્ય બીજા 2થી વધારે રાજ્યો માટે હોય તો એ ખૂબ જ કાર્ય છે એ વધી જાય. જેમ કે પંજાબ, હરિયાણા અને ચંડીગઢ આ ત્રણેય વચ્ચે એક જ હાઈકોર્ટ છે, તો એ હાઈકોર્ટને આ ત્રણેય રાજ્યોના દરેક કેસો છે એ સાંભળવાના હોય છે. આથી એમનું કાર્યક્ષેત્ર છે એ ખૂબ જ વધી જતું હોય છે. તો આ વાત થઈ વડી અદાલત વિશે સામાન્ય બાબતની. હવે વડી અદાલતની રચના વિશે જોઈએ તો વડી અદાલતની રચના આમ તો આપણા બંધારણમાં તેની જોગવાઈ આપવામાં આવી છે, પરંતુ જો રાષ્ટ્રપતિને કોઈ પણ રાજ્ય માટે યોગ્ય લાગે તો આજે 2થી 3 રાજ્યો છે એના માટે એક જ વડી અદાલત છે અને જરૂર પડે તો એ રાજ્યોમાં અલગ અલગ વડી અદાલતની રચના કરાવી શકે છે. હવે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે એની નિમણૂક કેવી રીતે થાય? તો વડી અદાલત એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ તથા જે તે રાજ્ય હોય એના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. હાલના આપણા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયાધીશ છે A.S. દવે, અને જે અહીંયા તમને બાજુની પિક્ચર્સમાં આપવામાં આવેલા છે તો તમે એમને જોઈ શકો છો. અને જ્યારે મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટની નિમણૂક થઈ જાય ત્યારબાદ એને જે જરૂરિયાત મુજબના અન્ય ન્યાયાધીશોની નિમણૂક છે એ મુખ્ય ન્યાયમૂર્તિની સલાહ મુજબ કરવામાં આવે છે. તો આ વાત થઈ ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ એન્ડ અન્ય જે બીજા જસ્ટિસ છે એમની નિમણૂક વિશે. ત્યારબાદ આપણે જોઈએ કે એ ચીફ જસ્ટિસ અને અન્ય જે ન્યાયાધીશો છે એની નિમણૂક કરી પણ કઈ લાયકાતના આધારે? તો તેમની લાયકાત જોઈએ. વડી અદાલતના ન્યાયાધીશની લાયકાત તો એમાં સૌપ્રથમ આવે કે તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ. ત્યારબાદ આવે કે એમની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ, એટલે કે 62 વર્ષના અથવા તો 62 વર્ષથી વધારે 63-65 વર્ષના હોવા જોઈએ નહીં. ત્યારબાદ તેમણે ભારતમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધરાવતા હોવા જોઈએ. એટલે કે આપણી જે નીચલી અદાલતો છે, સેશન કોર્ટ છે, જિલ્લા અદાલત છે, ટ્રિબ્યુનલ કોઈ પણ હોય તો એમાં જસ્ટિસ તરીકેનો ન્યાયિક હોદ્દો ધરાવતા હોવા જોઈએ. અથવા તો તેમણે કોઈ પણ હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરી હોવી જોઈએ. એટલે કે એ વ્યક્તિને કોઈ પણ હાઈકોર્ટમાં 10 વર્ષ સુધી વકીલાત કર્યાનો અનુભવ હોવો જોઈએ. અને ત્યારબાદ એ વ્યક્તિ રાષ્ટ્રપતિની દૃષ્ટિએ પ્રખર કાયદાશાસ્ત્રી કે ન્યાયવિદ હોવા જોઈએ. એટલે કે જે રાષ્ટ્રપતિ છે એમની દૃષ્ટિએ તે વ્યક્તિ કાયદાનો પ્રખર જાણકાર હોવો જોઈએ અથવા તો એ પ્રખર ન્યાયશાસ્ત્રી હોવો જોઈએ. તો આ થઈ એમની લાયકાત વિશે વાત. ત્યારબાદ વડી અદાલતના જે અધિકાર ક્ષેત્રો છે એના વિશે. જેમ આપણી હાઈકોર્ટ છે જે અમદાવાદ ખાતે આવેલી છે, ગુજરાત હાઈકોર્ટ, તો તેનું પણ એક
કાર્યક્ષેત્ર માટે અધિકાર ક્ષેત્ર હોય છે, એમ દરેક વડી અદાલતનું એક અધિકાર ક્ષેત્ર હોય છે કે જે તે વિસ્તારમાં એનો આદેશ છે એ શિરોમાન્ય ગણાશે. તો વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્ર છે એ 3 અધિકાર ક્ષેત્રોમાં વહેંચી શકાય છે. અને આપણા જે ભારતીય બંધારણની સેક્શન 260 મુજબ હાઈકોર્ટને જે રીટ અંગેનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમાં સૌપ્રથમ છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર. એના વિશે જોઈએ તો વડી અદાલતોને નાગરિકનું જે મૂળભૂત હકો છે એના ભંગ બદલ કોઈ વ્યક્તિ, સત્તામંડળ કે સરકાર સામે આદેશો, હુકમો અથવા પરમાદેશ, બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ જેવા આજ્ઞાપત્રો, એને રીટ કહેવાય, એ ફરમાવવાની તથા એ જે રીટ કાઢવાની સત્તા છે. કોઈએ દ્રશ્યમ પિક્ચર છે એ જોયું હોય તો તમે તેમાં જોયું હશે કે એક વ્યક્તિને પોલીસ છે એ કોઈ પણ ગુના વગર જેલમાં ગોંધી રાખે છે અને એના જે મા બાપ હોય છે એ ઠેર ઠેર ફરતા હોય છે અને જે પોલીસવાળા હોય છે એ ભાઈ ખૂબ જ મોટું નામ હોય છે એમનું, એથી કોઈ એની વિરુદ્ધમાં જઈ શકતું નથી. પણ એમાં જે અજય દેવગન એને વાત કરે છે કે તમે હેબિયસ કોર્પસ એટલે કે બંદી પ્રત્યક્ષીકરણની રીટ કરો, જેથી તમારા દીકરાને એમને છોડવો જ પડશે. એટલે કે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ ગુના વગર બંદી બનાવીને રાખવામાં આવેલા હોય તો સરકાર કે સરકારી કોઈ પણ ઓફિસર્સ હોય એના વિરુદ્ધ પણ આ રીટ ફરમાવી શકાય છે. ત્યારબાદ કોઈ પણ કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે. ત્યારબાદ અદાલતી તિરસ્કાર એટલે કે જેણે અદાલતના ચુકાદા વિરુદ્ધ અથવા તો અદાલતમાં કોઈ પણ એવી બાબતો કરી છે જે મનાઈ કરવામાં આવેલી હોય તો તેને કહેવાય છે અદાલતનો તિરસ્કાર. તો અદાલતી તિરસ્કારને લગતા જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા એટલે કે જીએસટી, ટેક્સ, આ બધા એને લગતા જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાની સત્તા છે એ વડી અદાલત ધરાવે છે. આમ તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલ ચુકાદાઓ સામેની રીટની અરજીઓ ચૂંટણીને પડકારતી કે પછી કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. હવે તમને દીવાની અને ફોજદારી આ બંને શબ્દ વિશે કહું તો દીવાની અદાલત એટલે કે સિવિલ કોર્ટ, જેમાં માત્ર ને માત્ર જમીન અથવા તો એવા દાવાઓ જેમાં માત્ર ને માત્ર વળતરની અપેક્ષા અથવા તો દંડ ફટકારવાનો હોય આ દીવાની અદાલત. અને ફોજદારી અદાલત એટલે કે તેમાં મારફાડ, ચોરી, લૂંટ આવા બધા કેસો હોય છે એ ફોજદારી અદાલતમાં ચલાવવામાં આવતા હોય છે. હવે ચૂંટણીમાં કોઈ પણ ગેરરીતિ આચરવામાં આવે તો જ્યારે આવી ચૂંટણી છે એ ગેરકાયદેસર હોય તો એ ચૂંટણીને પડકારતી રીટ છે એ વડી અદાલતમાં કરી શકાય છે. ત્યારબાદ કોઈ પણ એવો કાયદો બહાર પાડવામાં આવે જે કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારને અસર કરતો હોય તો આ કાયદાની અગેન્સ્ટ રીટ છે એ સુપ્રીમ કોર્ટમાં તમે દાખવી શકો, પણ એના પહેલાં વડી અદાલતમાં પણ દાખવી શકો છો. ત્યારબાદ કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ છે, જેમ કે ત્યારે ઝી, નીટ છે, પછી જીપીએસસી, આ બધી પરીક્ષાને જોગવાઈઓ એને રિલેટેડ કોઈ પણ
ઘપલાઓ કરવામાં આવે અને તમને એની જાણ થાય તો એને પડકારતી પિટિશનો પણ તમે હાઈકોર્ટમાં કરી શકો છો. તો આ વાત થઈ મૂળભૂત અધિકાર ક્ષેત્રની. ત્યારબાદ વિવાદી એટલે કે અપીલ અધિકાર ક્ષેત્ર. વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતો જે જિલ્લા અદાલત છે, તાલુકા અદાલત છે, એમાં જે ચુકાદાઓ આપવામાં આવેલા હોય અને કોઈપણ વ્યક્તિને તાલુકા અદાલતનો ચુકાદો યોગ્ય લાગતો ન હોય એટલે કે સંતોષકારક ચુકાદો ન લાગતો હોય તો એ જે તે અદાલતનું તિરસ્કાર નહીં કરી શકે, પરંતુ એનાથી જે ઉપલી અદાલતો હોય તેમાં અપીલ કરી શકે છે. હવે કોઈપણ જિલ્લા અદાલત છે એનો ચુકાદો કોઈપણ વ્યક્તિને યોગ્ય સંતોષકારક લાગ્યો નહીં તો એ વ્યક્તિ વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં તેની અપીલ કરી શકે છે અને આ અપીલને હાઈકોર્ટ સાંભળે છે અને એને યોગ્ય લાગે એવો નિર્ણય આપે છે. વડી અદાલતના પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરીને સાંભળે છે. જેમ આપણે આગળ કીધું એમ જિલ્લાની ફોજદારી અદાલતો એટલે કે ક્રિમિનલ કોર્ટ, સેશન્સ કોર્ટના ન્યાયાધીશે જ્યારે આરોપીને ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં અપીલ કરી શકાય છે. કારણ કે સેશન્સ કોર્ટના ન્યાયાધીશને 4 વર્ષ કરતાં વધુ સજા ફરમાવવાની સત્તા છે એ આપવામાં આવેલ નથી. અથવા તો કોઈપણ જિલ્લા અદાલતે કોઈપણ વ્યક્તિને ફાંસીની સજા અથવા તો મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો પણ તેની અપીલ થઈ શકે છે હાઈકોર્ટમાં. કારણ કે તેમને ફાંસીની સજા અને મૃત્યુદંડની સજા ફરમાવવાની સત્તા આપવામાં આવેલી નથી. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારોએ પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માગી શકે છે. કોઈ પણ ટ્રિબ્યુનલ છે જેમાં NCLT એટલે કે કંપની માટે જે ટ્રિબ્યુનલ છે એમાં કોઈ પણ કંપનીને એનો ચુકાદો યોગ્ય ન લાગે તો એ હાઈકોર્ટમાં પણ આની અપીલ કરી શકે છે અને ત્યાં ન્યાય માગી શકે છે. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્ત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. જેમ કે બંધારણના કેસો હોય તો એમાં સૌપ્રથમ કેશવાનંદ ભારતી એના કેસ વિશે તમે આગળ અભ્યાસ કરશો તો એના વિશે જાણશો. તો બંધારણના અર્થઘટન વિશેના કોઈ પણ મહત્ત્વના પ્રશ્ન પણ નિર્ણય હાઈકોર્ટ છે એ આપી શકે છે. તો આ વાત થઈ અપીલ અધિકાર ક્ષેત્રની એટલે કે વિવાદી અધિકાર ક્ષેત્રની. અને ત્યારબાદ ત્રીજું છે વહીવટી અધિકાર ક્ષેત્ર વિશે. તો કોઈ પણ હાઈકોર્ટ છે એને કેટલા વિસ્તારમાં એનું વહીવટી અધિકાર ક્ષેત્ર હોય એના વિશે આમાં કહેવામાં આવ્યું છે. દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશોમાં તેની હકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાયપંચો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણી જે ગુજરાત હાઈકોર્ટ છે, ગુજરાતમાં આવેલી દરેક કોર્ટ છે એની ઉપર દેખરેખ રાખશે અને સાથે સાથે એના જે કાર્યો છે એના પર નજર પણ રાખશે. સાથે સાથે જે એની કાર્યવાહી છે એનું નિયમન કરવાની પણ સત્તા ધરાવે છે. જેમ કોઈ પણ કોર્ટ હોય એ કાયદા વિરુદ્ધ કાંઈ પણ ચુકાદો આપે તો તેને ફટકાર લગાવવાની જે સત્તા છે એ હાઈકોર્ટને આપેલી છે. આ બધી જ જે નીચલી અદાલતો છે, જિલ્લા અદાલત, તાલુકા અદાલત, સેશન્સ કોર્ટ અથવા તો કોઈ પણ ટ્રિબ્યુનલ છે, એ જે કોઈ પણ કેસના ચુકાદા આપેલા હોય તો એના પેપર્સ કે કોઈ પણ પત્રકો મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા ધરાવે છે.
હવે હાઈકોર્ટને એમ લાગે કે જિલ્લા અદાલતમાં કોઈ પણ એક કેસ છે એનો જે ચુકાદો આપવામાં આવેલો છે એ યોગ્ય નથી, તો એ કેસને રીઓપન પણ કરી શકે છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો પણ ઘડી શકે છે. એટલે કે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત, સેશન્સ કોર્ટ, ટ્રિબ્યુનલ વગેરેને કેવી રીતે કામ કરવું એના માટે નિયમો છે એ હાઈકોર્ટ ઘડે છે. હાઈકોર્ટની જે વિવિધ પ્રકારની ફીના ધોરણો છે એ હાઈકોર્ટ નક્કી કરે છે, કોષ્ટકો નક્કી કરે છે. આ બધી જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ. એટલે કે હાઈકોર્ટ જે કાંઈ પણ કાર્ય કરે છે એ બધું જ બંધારણને લગતું અને બંધારણને સુસંગત હોવું જોઈએ. હવે તાબાની અદાલતોને તેઓ હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન હાઈકોર્ટ આપે છે. જેમ આપણે કોઈ પણ કેસ દાખલ કરવા જઈએ તો કોર્ટ ફી ભરવી પડે, ત્યારબાદ કોઈ પણ જમીન મકાનના દસ્તાવેજો હોય તો કોઈ પણ સ્ટેમ્પ પેપર ઉપર તેને બનાવવામાં આવે છે. તો આ સ્ટેમ્પ પેપર છે એ 100નો, 200નો, 5000, 25,000 સુધીના સ્ટેમ્પ પેપર હોય છે. તો આ બધા સ્ટેમ્પ પેપરની જે ફીસ આવે એના હિસાબો રાખવાનું અને તેનું માર્ગદર્શન છે એ દરેક અદાલતને હાઈકોર્ટ આપે છે. ત્યારબાદ હાઈકોર્ટ છે એ નજીરી અદાલત તરીકે એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સનું સ્થાન પણ ધરાવે છે. વડી અદાલતે જે કાંઈ પણ ચુકાદાઓ, નિર્ણયો અને જે અપીલકીય ચુકાદાઓ આપેલા હોય એને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહ કરી અથવા એને પ્રસિદ્ધ કરવાનું કાર્ય પણ કરે છે. અને આ બધા ચુકાદાઓ છે એ એડવોકેટ, લો સ્ટુડન્ટ અને જે કોઈ પણ જસ્ટિસ હોય એમના રેફરન્સ માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શક બને છે. અને એ મુજબ કોઈ પણ વકીલો છે એમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલો જે આપવામાં આવતી હોય એમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ઉપયોગ કરતા હોય છે. આ અદાલતને એટલે કે જે હાઈકોર્ટ છે એ પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા છે. કોઈપણ વ્યક્તિ હાઈકોર્ટના ચુકાદા સામે અથવા તો હાઈકોર્ટના ચુકાદાનો તિરસ્કાર કરે તો એને સજા ફરમાવવાની સત્તા હાઈકોર્ટને છે. ગુજરાતમાં આપણા વડી અદાલત છે એ અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે અને સોલા અમદાવાદમાં આવેલી છે. અને આગળ તમે આપણી જે ગુજરાતની વડી અદાલત છે એનું ચિત્ર પણ જોઈ ગયા હશો. તો આ વાત થઈ વડી અદાલત વિશે. આગળના ત્રીજા ભાગમાં આપણે જિલ્લા અદાલત અને લોક અદાલતો છે અને અન્ય તાબાની જે આધીનસ્થ અદાલતો છે તેના વિશે ચર્ચા કરીશું. અને ત્યારબાદ એક મહત્ત્વનો જે સળગતો ટોપિક છે ન્યાયતંત્રની સ્વતંત્રતા, તેના વિશે ચર્ચા વિચારણા કરીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને આભાર.